સુખભાઈ નો વચન હોય અરે ભંબા માંડ્યો તો ખરેખર શરીર એવું થરવા માંડ્યું શું કેવું કન કેવું ઘડી વાર તો બેઠા બેઠા કાઢે પણ પછી શેટો જતો રહ્યો ને હવે ભમતો પછી મને શાંતિ થઈ એમ મારું બેટું મરી જાય એમ કારણ કે જેકેટ પડી છે ગાડીમાં હોવા તો મગાઈ નહીં કોઈનું હા શું ખોટું તાણી પછી તું બોલતું નહીં યાર હવે બીજું કોઈ કહેવું નહીં આપણે માતાજીની જય બોલાવીએ બરાબર જો માણસો બેઠા છે બોલશી બરાબર ને કે બોલશી ભમાવાય નહીં પારખા ગામમાં ભમાવાય નહીં ભાઈ એ બધું આપણા ગામમાં ચાલે બરાબર છે અમે અમારા ગામમાં હા હાથાના છૂટા પણ તોય માર ખાઈ તો ઊંધા જ પડે છે દાદાગીરી કરીને મરી જા હા આખો દાડી દાદાગીરી કરીને મરી જા અને છેલ્લે તો ચીઓ કાઢીને ભાજીને પડતા કરી જતો રહે શું કરવાનું કહો અમારી દાદાગીરી તાણી પછી હવે આપણે બધા માતાજીને જય બોલાવીએ બરાબર બોલીએ શ્રી ઝોપડી માત કી જય હજુ અવાજ નહીં આવતો યાર પેલી વખત તો બધા શીખવું હું શીખશું બોલ
ભાઈ વાહ ખરેખર મોટા મોટો સપોર્ટ હોય ને તો બનાસકાંઠાનો ભાઈ હા સાચી વાત છે ખોટી વાત નહીં આ હું વાત કોઈ કોમેડીમાં કહેતો નહીં કે કોઈ મજાકમાં કહેતો નહીં મોટા મોટો સપોર્ટ હોય ને તો મારા બનાસકાંઠાનો હા પણ બનાસકાંઠામાં હાલે ઘેર ઘેર હગું છે હો પાછું હા હા ઓમૈયાનું બનાસકાંઠામાં ઘેર ઘેર હગું છે બોલીએ છી મારી પૂર્વા ફઈ સતી માત કી જય બોલીએ શ્રી હર્ષિત ભવાની માત કી જય આજે તો હવે અમનું હોવા જાવ બરાબર જય માતાજી